હરજી હતી એટલા કંપનીમાં. બરોબર બકાય તું તાર બકાય તારા બાપને બકાય કેમ કે તારો બાપ એક નંબરનો ચક્રી છે એને તું ગમે તે ઘેર આવીને વાત કરે એટલે ઈ મોની લે હે મહિનામાં તું 25 દાડા નોકરી કરતો નહીં 2500 રૂપિયા પગાર તું પાડતો નહીં ઓએ એ હવારે 50 રૂપિયાની શાકભાજી લાવીને તો આ તમારા ટિફિન ભર્યા લાવશો અમી કે અમારો છોકરો નોકરી જાય પગાર પાડે તો છોકરો તો 9 વાગે જાય છે ને 11 વાગે પાછો આવે છે. પણ કાકા તમને ખબર કે હું તમને બકાવું છું? બકાવી શીખતાણી. અરે કાકા કન હાચુકલો હરજુ એ તમારી સોગન. હેડ માં બતાવજે ચીવ હરજુ હેડજે. હવે હું એકન પાછો તમારા અંગત આવચી વાત કરો. તું ઉપડવેથી બકાયા વગર હેડ. ના તમે વિશ્વાસ આવતો હોય તો જોતા આવજો એકન જઈને. હા એટલે હું અત્યારે ખરા તડકાનો જોવા જાઉં. તો પછી હું તાણી આવ્યો તરત બોલવાનું ચાલુ કરી નાખ્યું. ખાઈ રો હવે હવારે ભરિયાલી તું ખાઈ રો હવે. ખાઈને જ આવ્યો છું. ખાઈને ભેગા કાકા કોમ કરીને આવ્યો નહીં કોઈ રખડીને આવ્યો હું એકન. એટલે હાજરી તો તારી ના ભરાણે. આવો જાહેર આરામ કરવાનો ખરા બપોરાનું ઓએ તાણી કોમ કરીને મરી નહીં જવાનું આપણે. પણ કાકા આવી ગરમીની અટક બીજી આવી જાય ને તો આપણે ટપચી દવાય તાણી હેજી વેજી પછી દવા કોને ભરવાના ગરમી મગજમાં ચડી જાય તો. પણ કાકા ઘેર રહેવું નહીં ગમતું મન. રોમ રોમ વાસે મજા તમારા ઘેર મહેમાન આયા છે મહેમાન હમ તમે તાચ્યા બરાબર તો છોકરાની ચિંતા કરો છો રોમ રોમ નહીં કરતા ભલા આદમી હે એટલે તમીર્યા ની પરચો આલ્યો હોય ને પરચો એવી તાઈ નું ભારે એટલે ઘણીવાર મને મનણું ના એમ એવું એમ હા, એટલે ઉભો થઈ રહ્યું કે બેહું બેહો કોને ભલ્લા હે એમ જ છે હા જબર વાળો હલ્યા તમે હો 12,000 રૂપિયા પગાર પાડે મહિને. એવું એમ જબર ના વાળ્યું હા તમે શું ઠપકો આલતા હતા અને પછી લાડ કરવા મંડી પડ્યા ઈ તો બહાર રખડવા જવાનું કહેતો તો એટલે કીધું આ ગરમી પડે છે ને એટલે નહીં જાવું એમ. એવું છે એમ હા, મેં ના પાડી હતી કે તું નોકરી તારા જ નહીં જાવું તબિયત ઠીક નહીં એટલે એમ શેના દોત આવી લે હે માસી હા હરખમાં છો ગંદમાં હું ભરાયું એડા કે પછી ઘઉં અરખ નો પાર જ નહીં હા આજ ગંજમાં નહીં આવ્યો દાણી આજ સ્પેશિયલ તમારા ઘેર આવ્યો છું એવું ઓય કેમ એટલે આ શું નાથે કરીને તમને ફોન નહીં કર્યો આ વખત હા હા રૂબરૂ તમને સમાચાર આલવા હતા એટલે બરોબર એટલે પાણી પીવો ફોન કર્યો હોત ને તો હું ક્યારથી સચ્ચી જોત એમાં છે ઈ માટે જ ફોન નહીં કર્યો મેં તમારા ફોન ના કોઈ ઠેકાણા જ નહીં હોતા ઓવે ચાર્જિંગ નહીં હોતું બંધ હોય છે ઘણો ખરો ઈ જ ને લે લે એમાં છે હા કેવું ચાલે કો જો મજા હેરતી હતી હા. હવે વધારે મજા થાય ના હોય હવે એટલે શું થયું મશે એ માર માહો એમ નહીં માર માહા ના કોઈ દાટેલા દાગીના હાથમાં આવ્યા ક્યું હે એટલે શું ભલા આદમી તમે યાર એક તો મરેલા ની યાદ કરો હો. આ તો વળી એમ નહીં માટલું બીજું વળી હાથમાં આવ્યું હોય એમ દાદા સમાચાર સારા છે એવું ઓવે એટલે શું થયું મારા છોકરા છે ને હા. સરકારી નોકરી લાગી છે લ્યા તારું ભલું થાય તારું આચાર્ય બન્યો છે આચાર્ય શિક્ષક બની ગયો મારો છોકરો ચોકણ નેહાલ મળ્યા બીજે ચોકણ નેહાડમાં ઓએ વાઘુજી પગાર કેટલો ખબર છે હાલ તો શરૂઆત છે એટલે 60,000 રૂપિયા પગાર છે વધારે નહીં અને 6 મહિના પછી વધી જાય લગભગ 90,000 જેવો થઈ જાય 90,000 રૂપિયા પગાર અને તો જમીને એટલી છે અને છોકરાને આટલો પગાર થઈ જાય ને તો હાર્યો પછી હગમો પોકવાની દે નસીબ ઉઘડી ગયો હરી બા. ઓએ મારે તો હવે એમનો વિશંકર છે હો સારું કહેવાય તમે બેઠા બેઠા ખાવાનું છે અને ભગવાનની માળા કરવાની છે હા. કોઈ ચિંતા હવે કરવાની નહીં નહીં કશું ચિંતા હવે ચિંતા હની એમ તાણી તમે બેહો હું ચા મેલું હો અરે ભલા આદમી ચા કોઈ પીવી નહીં બેહો કે વાતો હા. કરવી છે અભા હેડ જે ચાલો આપણે કરીએ વાત. હવે 2 જણા થઈ ચા પીજો એટલે એમ બતાવીને આવું ને એમ ચા નહીં મેળવી પણ તે વાપર્યું કેટલો પગાર કીધો હા 60,000. 90,000 પગાર ઓએ તમે ભણ્યા નહીં લે અભા તમે ભણ્યા નહીં તમે ભણવામાં ધ્યાન આલ્યું હોત ને તો અત્યારે તમે સરકારી નોકરી કરતા હોત એટલે કાકા તમારું ધોને કાકા સાતમ સોળો પણ તો યાદ રહે. હા? તું આ નોકરી જોઈ છે એ તું અમી રીતે નોકરી કરતો નહીં પછી કાકા ગોડાઉન હરજી જુમું કરો એ કાકા કાકા ચાલી કાકા બાજુ માતાની છોકરો અલે માસે મગજ ફેમરી નાખ્યું ચાણી ચપ તમાર
તમારો છોકરો આચાર્ય બન્યો અને હું આશ્ચર્ય પડી ગયો એમ કે મને કોઈ દાડો ના પાડ્યો મને એમ ભણવામાં. એટલે એના ઓછો છે હા કોઈ બધા તમારા છે તમે એને મોટે સળાયો છે. મારે કશું વક નહીં. તાણીમાં તો ખર્ચો એટલો કર્યો તું એના પાછળ. ખર્ચો કોઈ કર્યો નહીં. તમે ખર્ચો હમો કર્યો મોબાઈલ લઈ આવવાનો થોડો સમજણો થયો એની ઘડી તમે તરત મોબાઈલ લઈ આવ્યો બરાબર. મેં તમને ના પાડી હતી કે જો માય છે તમારો છોકરો ભણાવો હોય અને સારી નોકરી લેવડાવી હોય તો મોબાઈલ ના લઈ આવો ભણવામાં ધ્યાન હલાવરાવો બરાબર. ઓના હાથમાં ફોન આવ્યો એટલે ઓને રખડવાનું ચાલુ કર્યું ભણવામાં હમુરથી ધ્યાન નહીં આલ્યું. પહેલા નતા શીખવાડી કેતા તમે તાણી એ મોબાઈલ ના હાલતો નહીં એટલે બે દાડોથી તો ખાતા નહીં આર્યા રીસે પડી બેહી રહેતા. ચાલ્યો તો હે ચામેલ ચામેલ. કાકા તમે બંધ કરો તમે જલસા જ કરાયો દારૂ તમે પેલા પિતા મને ખબર હે. વાત કરો અમારા મમ્મા ઘેર હું મોટો થયેલો કેવડાવશો નહીં ખોટું અને ચા મેળવો હોય તો મેળો ને કોઈ નહીં મારો બધી વખત કામ કરું કોઈ ઉપડવાથી ઉપડ. ખોટું આપણું પડાવો તે કરી છોકરા પાછા છે આર્યા. જાણે ઓને મારું તાણી એક જ સવાલ કરે છે તમે દારૂ જ પીધો છે એટલે પણ અમે દારૂ પીધો છે તાણી તો તમે સુધારવા બેઠા અમે કે અમે જેવા છે એવો અમારો છોકરો ના થાય. સમય વીતી ગયો સુધારવાનો સમય વીતી ગયો. ઓવે તમારે સમજવાનું હતું તાર તમે સમજ્યા નહીં તેમાં તમારા છોકરાને તમે સમજી નહીં કહેતા સમજ્યા કોઈ. સમજો ભલે તમે અવળ કીધું પણ બધું સમજી ગયો. આર્યા નહીં હવે આર્યા હાથમાં ના આવી કારણ કે વાય નવા પોખો આવી ગયા આર્યા હવે ઉડવા માંડ્યા. એની વાત જવા દો મારી વાત કરો. ખરેખર માસી મારા છોકરાને જે સરકારી નોકરી લાગી એમાં મોટો હાથ તમારો છે લ્યા. મારો મોટો હાથ ચોથી હોય એટલે એમાં છે તમે શું યાર મશ્કરી કરો છો. મશ્કરી નહીં કરતો હાચું કહું છું મારા કાકાની છોકરાને. હવે હું તો સાહેબ બીજો છું તમે સહી કરી છે ને તમારો છોકરો નોકરી લાગી ગયો તાણી. હા તમે સાહેબ નહીં તમે સહી નહીં કરી તોય નોકરી તમારા લીધે જ લાજો છે રહ્યો. મગજ ફેવરે છે હું કેન્સલ કરાવી દઉં શું નોકરી. એના માટે તમારે મોનતા બનવી પડી છે. મનતા અલ્યા જે સહી મોનતાની જ વાત છે લ્યા. માસે મગજ ફેવર્યા વગર કોકી યાર હું મોનતાની વાત છે મેં તો કોઈ મોનતા માની નહીં. હવે જાજુ મગજ નહીં ફેવરું આખી વાત તમને કરી. હા અભાનું જોખણું હતું ઓય હું વૈકર આવ્યો તો રાતે રોટલા કર્યા હતા અને તમે ફૂલ દારૂ પી ગયા હતા લ્યા. ફૂલે ફૂલ નશામાં હતા અને આપણે બે જણા બહાર મોસામાં બેઠા હતા અને વાઘુજી હું રોઈ ગયો. મેં રોતે શું કીધું કે વાઘુજી મારા જોડે પૈસા છે જમીન છે બધું મારા જોડે છે પણ મારો છોકરો સરકારી નોકરીની તૈયારીઓ કરે છે અને જેટલી જગ્યાએ ઇન્ટરવ્યુ આલવા જાય છે ફેલ થઈને આવે છે. એટલે તમે શું કીધું ખબર છે. હું કશું ના કહું લ્યા. તમે પી ગયેલા હતા તમને કોઈ ખબર નહીં લ્યા. તમે કીધું તું અને તમે જે કીધું એના ઉપરથી જ મારું કામ થયું છે. તમે શું કીધું ખબર છે કે હરીભાઈ એવું હોય તો મોગીમાની મોનતા મોનજો તમારું કામ થઈ જશે. અને વાઘુજી મેં હાચા મનથી મોગીમાની મોનતા મોની અને આજ મારો છોકરો સરકારી નોકરી લાગી ગયો લ્યા. વાહ મોગી વાહ કોઈ કણ બેઠી સી દીવા અમારા લીસી અગરબત્તી અમારી લીસી 70 કોમ તને ભણાયો કે મોગી મારું આર્યું કામ કરજે પણ ઊંધા સિવાય કામ કર્યા નહીં અને ખાલી આટલા સવાલમાં કામ કરી નાખ્યું. બોલો મોગી માત કી નહીં બોલું કદી નહીં બોલું હવે તો. જય જય મોનતા શું મોની છે મોનતા ભારે મોની છે શું ભારે સતો નહીં મોની એટલે હોદાનું 70 સડાવવાનું છે. ના રે ના તો મોનતા વૈકલ જ કરવાની છે. શું છે રમેલ મોની છે લ્યા. રમણ મોની છે એમ ને કશું વાંધો નહીં હવે રમણ ભમણ કરાવું તું વરાશ. ખરેખર રંગે સંગે આ કળન ધળે મોગી માની રમેલ કરવી છે મારા વૈકલ. માસી હું શું તમારા સપોર્ટમાં તમારા છોકરાને નોકરી લગાયો છે બરોબર એટલે રમણે આપણે કડન ધડે કરવાની છે. મારો તમારો ટેકો જોવો છે અને તમારો સપોર્ટ જોવો છે. ખર્ચો જે થાય એ બધો હું કર્યો. એ ચોકણ આયા અરે કાકા ચોકણ આયા પાછા રીસે પડી હેડ્યા હતા. ઠેલો ભરવા આવ્યો છું ઠેલો ભરીને પાછો જતો રહું આપણે નોકરીનું સેટિંગ થઈ ગયું છે હવે જતો રહે ઓવે રોજનું તારે થઈ ગયું છે. કાકા હવે મારશો નહીં હો. તમારો કોઈ હક નહીં હવે
બહુ થઈ ગયું પછી હા, તો આજ એ- પછી આ ઘેર કદી પગ નહીં મેલું એટલે હું મરી જાયો એટલે મને હળી સોપા નહીં આવી તું સમસ્યા ને તમારી પેલા હું મરી જાઉં તો તમે ના આવતા હું વાત કરો ભલા મોણસ. આવતો રે હવે આવતો રે ગયા પછી અમે તો બધા ખેલ જ કરાય તમે અત્યારે ના આવો તો તમારા બધો ઝઘડો નતો. બધું મારે કરાય ચિંતા નહીં કરવાની રોજ રીશે બળીને ઓતરે દાડે જતો રહેશે અને 2 કલાક રખડી અને આવતો રહેશે એવું છે ઓવે રોજનું છે બધું મારા ઉપર નાખ્યું યાર એ તો છે જ એવું એવું ને? ઓવે તો માસી હા આપણે હવે આયોજન જે કરવાનું છે ઈ બુસુન પહેલા તો મોગી માના દર્શન કરવા જવું છે મારે પહેલા મને છે ને 1.5 લાખ રૂપિયા તમે આલજો હે આયોજન બધું કરવું પડશે ને એમ પણ પહેલા આપણે મોગી માના દર્શન કર તારીખ લે તેટ લે હા, ઓવે 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 સમજ્યા રજા લેવી પડશે ને એ જાજુ બોલતા નહીં નકર ભુવાન તો તમે ઓળખો જ છો ને બહુ જબર છે ચમ ઓ જબર નહીં ઓએ તમને કહું ફૂમતે આપણે કમ્પ્લીટ એ ડાબડી મૂઠો જબર નહીં એમો ને એમો તો એને દુખાયું ઓએ ચમ હમણે કિડનીમાં હોતો તળી ગયો તો એને હા તાણી દવાખાને દાખલ કર્યું તું તે નેસ કગરી અને ઘેર્યા મોગી માને કગર્યું નહીં તાણી તો હમું જ થયું છે એવું? ડોક્ટરો છૂટી પડ્યા હતા ઈ તો રેણી કેણી નહીં રહેવા દેવો હા, બધું ઘરનું કે છે બીજું થાય ભાઈ મોણાથી જ ભૂલ થાય તાણી જો હડો હેડો માસી કન ચા ચા તો હવે એ પી છે ઓવે નહીં ઓય તો પી રહ્યા આ સુધી પીતી નહીં ના છું પીવા લે હડો જો મૂકી આયરો એ જ મોણો હોય અને આયરો જ મારું ખોટું વિચારતો હોય તો એક વેણાય છે માં છે એણ છે હા તો હવે તું એક કોમ ના કરી મારું એનો ચહેરો મારે હોમે ના લઈ દી આઈ ગયો ભયાનક ચહેરો આઈ ગયો અરે બુઆજી ખમાન મજા મજામાં હવે મજા મજા હું મોગીમાએ દર્શન કરીને આવું કરતાવ દર્શન કરતાવ હે? હે શું એકલા એકલા કલમ લેતા હતા અને બોલતા હતા કલમ તો ઘણી ભયંકર લીધી છે અને ભયંકર થયું છે વાઘુજી તમને કહું જેમ મેં બોલ કર્યો મોગીને હા કે આયરો એ જ મોણા હોય અને આયરો જ મારું ખોટું વિચારતો હોય તો એક વેણાય બન વર્ષે મને વેણાલ્યું બરાબર અને પછી મેં કીધું કે તું મોગી તે વેણ તો આલ્યું હવે આનું મોઢું તું મારા હોમે ના લાવી એવા તરત તમે આવી ગયા વિચારો છો ને હે ફેંકાઈ જાઓ અલે ગળાની છોગન હું તો ખાલી એમને મજાક કરતો તો ના મૂગી ચમ મારા ચીડે થઈ છે ખબર પડતી નહીં બુઆજી હે. બેહો કી બેહો હે માં મોગી કે શાના માટે આયા તમે અમે એક રજા લેવા આવ્યા છે શની હા શની રમણ કરવાની છે મૂગીની તમારા ઘેર તમારે પાટ ઢાળવાની તાકાત નહીં અને રમેલ ચોકડ કરાવશો લે બેન ચકડા ઘેર હે આલા તો મારા માછે છે નહીં એટલે હમું બોલો હોય પણ તમારી તમારી બધી ખબર જ છે મને હાથું તો કહું છું તાણી હે રમણ મારે નહીં કરવાની તાણી મારે માછે કરવાની છે પણ આયોજન બધું મારે કરવાનું છે હવે હું આખી વાત અને મારી કરું વાત આપડો એટલે- રમણ છે ને જેવી તેવી નહીં કરવાની કડન ધડે રમણ કરવાની આ છે એટલે કળન ધડે ખર્ચાનું વિચારવાનું નહીં આ એટલે ઓપડો કળન ધડે રમેલ કરવાની તમારામાં તાકાત નહીં આ તમાર માછે ઈરાજ કરી એટલે લે. મારા માછે ને તો કોમ એવું કર્યું છે તાણી આજે થાય કોમ થાય હવે હું તમને કહું કે ફૂમતાઈ નહીં કહેવાય હવે ભુવાજી જ કહ્યું હા. ભુવાજી હે. મેં મોગીમાની મોનતા માની હતી કે મોગીમાં મેં સવાલ કર્યો તો મૂકીને હા એ રહ્યું કો ઓ એને કીધું તું હા. કે જો તમારે કોમ કરાવવું હોય તો મોગીમાની મોનતા મોનો તો કોમ થઈ જાય અને મેં મોનતા મોની કે મારા છોકરાને સરકારી નોકરી લાગશે તો હું તમારા એ 90,000 રૂપિયા પગાર થાય 90,000 રૂપિયા આજમ કેવા દેતો નહીં દુશ્મન હે એવું છે આખી વાત કરો કે હે આખી વાત એક મિનિટ પ્રજા લીકો ના ના હાચું હાચું એ તો મને ખબર જ છે એ તો રોજનો નાટક. એટલે મારી માં મને ખબર જ છે બધી હા. એ મારા પાહેણ આવીને બેઠો છે એટલે મારે કોઈ કહેવું નહીં વધારે હા કોણ ભુવાજી કોમ તો તમે સારું લઈને આયા
પણ થોડાક વહેલા આવી ગયા ના કહેશે ને હાલ તરત હું ગોવા જ નીકળવાનો હતો તમને કહું. ચમ આજ મુંબઈ નતું જવાનું? હે આજ મુંબઈ નતું જવાનું? મુંબઈ થી રાતે જ આવ્યો છું જો પટાઈ. ઘરનો માણસ બેઠો હોય ને એટલે આવા નાટક ના કરો. નવો માણસ હોય ને તો ચાલે એમ. તમે 24 કલાક ઘેર રખડતા હોય છો. દીવો ઉપાડે હાડો હેડો મોગી હેડો. વેરાઈ જા હે વેરાઈ ગયેલું છે બે હોક સોના માં ઓય તાણી એને જવાનું છે રોવા. ગોવા જવાનું તું ગોવા હા હવે એટલે મેં માનતા માની હતી કે મારા છોકરાને સરકારી નોકરી લાગશે તો હું મૂકી મારી રમેલ કર્યો અને મારા છોકરાને સરકારી નોકરી લાગી આચાર્ય બન્યો. આચાર્ય મારા છોકરાને સરકારી નોકરી એ વાગુજી આગળ આવી હા જય મોગીમાં મન તો મોગી એવું હોય કણે ફસાયો તાણી ભયાનક ચહેરામાં. બોલું કરજો પવન ચાલુ થઈ ગયો હાજરી આલી મોગીમાં એ લ્યા એ ભાઈ માં મોસમ કોઈ દર ધૂણવા આવતી નહીં જઈશું વાઘુજી ઓભળો લ્યા હા અરે મોણા હરખ થી બોલાવો ને તો દેવ હરખ થી આવે ઠપકો હશે વાઘુજી નો. ઓય આલો ઠપકો. એટલે હાલ કોઈ નહીં કેવું પાઠ ધાડો લ્યા પાઠ ધાડો પાઠે બેસીને ધૂણું અને કહું તો તે પાટાળા આપણે એ તો એ કરશે. અમે રજા લેવાની જમીનની તમારો છોકરો આચાર્ય બન્યો ને ઓય ઓય હજુ એનાથી ઊંચી પોસ્ટ ઉપર જાય હા અને આજ આશીર્વાદ આલું લ્યા વિશ્વાસ મોગી મોગી વિશ્વાસ મને આ મોગી રહી ને હા ઘણા કોમ કરે છે ઓય પણ એ જે અમારા કુટુંબ વાળા રહ્યા ને એને કોઈ શ્રદ્ધા નહીં સમજ્યા તમે વિશ્વાસ નહીં લ્યા ઘણા કોમ કરીને આવું છું લ્યા બહાર બોલીને આવું ને એ થઈ જાય હડો હવે પાછ ટાળો તમે બધું તૈયાર કરો અમે આવા હડો. એવું એ આ નહીં કહેવાનું એમ. એવું એમ હા હા એટલે હું શું કહું છું હા. આપણે 3 જણાથી રમેલ તો થાય નહીં તમારા કુટુંબ વાળાનો સપોર્ટ જોઈશે અરે એ તો ગોમના આપણે ભૂવા બોલાવશે, ચિંતા નહીં કરવાની. તાણી હારામ હારી આપણે પેરમણી આલ છે, ચિંતા નહીં કરવાની. અરે એમ નહીં જો. કહેતો કોમમાં ટેકો કરે એવા માણસો તમારા કુટુંબના ભાઈઓ બધા પેલું આવે ને કવર આલે ને ઓહ કવર કવરમાં આપણે 501 રૂપિયો રાખશે અને ચાદર લાવશે 250 કે 300 વાળી હારી. તો બે વિનું હોય ને તો સારું લાગે એમ. હા હું શું કહું છું તમે જઈ અને વાહમાં બધાને કહેતા હો વાહ વાળાનું શું કોમ છે? કહેવું પડશે અને એની ઓછો ઉઘાડવી પડશે એને મારે ઈશ્વર કરાવો છે કે મોગી કોમ કરે છે લ્યા હા એટલે પણ વિશ્વા તમારે કરાવો છે એમાં મારે કહેવા જવાનું તાણી. એટલે માછે કે નાસી એટલે નીજો તમે જોડો પણ આ તો ઈયાની વાત છે, આપણે કોઈ લેવા દેવા નહીં. બોલ કને કહેજો તો હે બોલ કરીને ફટાફટ આવજો પાછા હેડો. બુવાજી હે. 1 મિનિટ શું છે જો તમને ખોટું ના લાગે તો કહું હો શું? તમે ખોટું ના લગાડતા પછી એક નહીં 1000 વાતો કરો તમે તાર વાત એવી છે એટલે આ બોલો જો બુવાજી રેણી કેણીમાં તમે નહીં રહેતા કુટુંબ વાળા પછી આપણે કહેવા ના જવાય એટલે શું કહેવા માંગો છો તમે દશી તો તમે થો છો કે અલ્યા હરીજી દશી થવાની તમે ચો વાત કરો છો અલ્યા દશી તો અમારા કુટુંબ વાળા થાય છે તમને કહું હું આ મોગી ઠણ એટલું બધું કામ કરે છે ને પણ હું એને ઈશ્વર નહીં ઓતરે દાડે દવાખાના ભરી છે અને મારું શરીર ઘોડા જેવું છે આ લુધીમાં અલ્યા કોઈ તકલીફ નહીં પડતી મને ઉએ આવું જૂઠું ના બોલાય હમણાં તમે કિડનીમાં હોજો આવ્યો તો કને કીધું અરે મારા માસી કહેતા હતા કે અમારે જે ભુવોજી છે ને એને રેણી કેણીમાં નહીં રહેતા એ કિડની પર હોજો આવ્યો તો નેટ બચાવશે એ રહ્યા તમાર માસી કીધું એમ ને ઓવે બરાબર કશો વાંધો નહીં હરીજી કશો વાંધો નહીં હમણાં હું બેઠો કલમ લેતો હતો હા ખબર છે ઓવે કેવો ભૂલ કર્યો તો કે જો મોગી જે મોણા મારું ખોટું વિચારતો હોય અને મારા મગજમાં છે તો હીરો જ હોય તો એક વેણાલી એને વેણાલી અને પછી મેં બોલ કર્યો હા. કે મોગી હવે તે વેણ તો આલ્યું છે પણ એનું મોઢું મારા હોમે લાય તરત એનું મોઢું હોમે આવી ગયું તો તમારો માછો લે હે કશો તો નહીં ઘણી નિશા બાલ્યો ચિંતા ના કરો હડો હેડો આપણે પાટાળો વાહ મોગી માં વાહ
ઘરના છોકરા ઘંટી સાટીને બહારના છોકરા લોટ ખોય. તમે જબર કરો છો. મારો પાવડો 2 વર્ષથી ખોવાનો છે, હજી સુધી આપણે મોગીમાં નહીં લાયા. અને આ પેલાને તાત્કાલિક સરકારી નોકરી લઈ આલી એટલે અમે જ બગાડ્યું છે. અમે જ નહીં માનતા. એ તમારી વાત કરો છો, હું મારી વાત કરું લે. હા. 12 મહિના થયા મારા ક્ષેત્રમાંથી રૂનો બોરો સોરાઈ ગયો તો બરોબર, હજુ ચોરાસમાં નહીં આવ્યો. એ તો મેં જ ચોર્યો હતો. એટલે મારી વાત સાંભળો, મેં ચોર્યો હોત ને તો મૂકી છે ને તમને રાતના સગાડીને કોત. કારણ કે મેં ખાલી નશામાં, દારૂના નશામાં પેલા મારા માસીને ખાલી એટલું કહી દીધું કે અમારા મૂકીની મોનતામાં ન તમારા છોકરા નોકરી આવી જાય તો આચાર્ય બની જો. અને વાઘુજી આ ઊંધા પડીને કગર્યા છે, હાથ જોડીને કગર્યા છે કે મોગીમાં મારા આર્યું કામ કરજો. અલ્યા. પણ એક કામ કર્યું નહીં, ગળાની સોગંદ. એટલે ઓમાં મોગીમાના હક નહીં. મોગીમાનો ભુવો રહ્યો ને એનો અભિમાની થઈ ગયો છે, મોટો થઈ ગયો છે. મોગીમા કરતે પાવર એનામ ઘણો છે. અને ઈ ડાબડી મોઢો ધૂણવા બેહે એટલે તો મને છે ને ખરાબ સિવાય કાઢતો નહીં. વાઘુજી એ તમારે તો બધું રમણ ભમણ થાય. વાઘુજી તમારે તો ઓમ થાય, તમારે ઘરમાં રૂપિયો ટકશે નહીં. વાઘુજી તમે દારૂ બંધ કરી નાખો, તમે દારૂ પીવો છો એટલે આ બધું થાય છે. તો વાઘુજી દારૂ પીને સવાલ બોલ્યા તો પછી મોગી માં ચમ કોમ કર્યું તાણી. હવે હું કહું છું લે કે મોગીમાન બોધી નાખ્યો હોય તો અરે બોધા જ છે પેલા ભુવો. ભૂવો દગાડો છે, પાપીલો છે લ્યા. તાણી ખરેખર એનો તો પ્લાસ્ટિક ના જીવડા પણ છે. એક નંબરનો દગાડો છે તમને કહું. વાઘઈ કણ ઓગળી એમ તળાવે છે. એમને ભૂપતજી સાચી વાત કરું, હા. હું જતો જ નહીં લાયકણ, બંધ કરી નાખ્યું, દર્શન કરવા જ નહીં જતો હવે તો. અલ્યા હું માનતો જ નહીં, ભુવાને નહીં માનતો કે મોગીમાને નહીં માનતો. ચમ ખબર છે કે આપણું કામ જ નહીં થાતું, શું કરવા માનવો પડે? હવે જો મોનવામ તો હું એ નહીં માનતો, અને જેટલી ગળા મોગી હાર્યો ન્યાય નહીં લાવે ને મારે એટલી ગળા હું દર્શન કરવા મોગી ના પારે નહીં જવું. બરોબર. તમારે શેનો ન્યાય લાવવાનો? આ મારા જે સવાલ નીકળી ગયો હા. એ મોગીએ કોમ કર્યું. હા. બરોબર. જે મારા માટે મેં સવાલો કાઢ્યા હતા એ તો મોગીએ ઊંધું જ કર્યું છે. તાણી. પણ કોમ તો તમારા માછે નું થયું છે બલાદ ને. તમારે એવું ખોટું ના વિચારાય. તમારો માછે છે, તમારો ભાઈ નહીં. હા. હવે તાણી એક- એના ઘેર પૈસા હશે તો કાલ તમારા કોમ આવશે. તોય- તમારો છોકરો હાવખે રખડેલ છે, એને ભણવામાં ધ્યાન આલ્યું નહીં તો પછી ચોથી નોકરા આવે. અને તમારા માછેનો છોકરો થેડથી ભણવામાં ઊંચાર હતો. ઈ બધી વાત તાણી સાચી. મહેનત રંગ લાવી છે. પણ મારો- અને મોગીનું ખાલી બોનું. એ બધી વાત સાચી, પણ મારો અભો ₹12,000 માં નોકરી કરતો તો શોરૂમમાં. બરોબર. એટલે હું મોગી માના પારે ગયો, હા. શ્રીફળ કર્યું, અગરબત્તી કરી અને ઊંધો પડી અને મોગીને કગર્યો. હાચું. કે હે મોગી, મારો અભો 12,000 માં નોકરી કરે છે. બરોબર. તું એને એવી જગ્યાએ નોકરી લગાય કે બાર નહીં પણ 12 નો 24,000 રૂપિયા પગાર થાય. બરોબર. બીજા જ દાડે શેઠીએ એને ગાડી મેલ્યો અને બીજા નોકરી જો કેટલો પગાર? હા. 5,000 રૂપિયા. બોલો. એટલા? 12 માંથી સીધો 5 મને લાયો. લાલચ લાલચ તમે લાલચ કરી ભલા. મેં લાલચ ના કરાય. લાલચ ના કહેવાય, લાલચ ના કહેવાય. તાણી દેવ જોડે તો મગાઈ યાર. કોમ તો ભણાય કા આપણે. તાણી અલ્યા પણ ખ્યાગારજી એમ નહીં. 25,000 પગાર માટે કોક ડિગ્રી તો જોવા કે ઓયાના આભા જોડે શું છે? 8 નપાસ નું સટ્ટી છે. એ બધી વાત તો જવા દો, આજ મોગીમાન ખડાવવાનું છે. આજ નહીં, હા. આજ મેળ નહીં આવે. ચમ? આજ મારા માછે છે અને મેળ નહીં આવે. હાચું. અને ડાબડી મૂઠો આપણે ગોઠશે નહીં. ખાલી એક વખત રમણ થવા દો અને રમણમાં પછી છે ને મોરે મોરે થઈ જઈએ અને ડાબડી મૂઠા છે ને પરસેવો વળાઈએ એમ. હા. અને જે મોગી માનો પહેલા પવન આવતો તો એનો પવન આરી રમેલમાં લવરાવો છે. વાત સાચી હો, પવન નહીં આવતો પેલા જેવો પાછો. તાણી અત્યારે- નહીં, આ વાત તો ચેટલે પડી છે ને મને ખબર છે અત્યારે તો લ્યા. બસ જાણી તમે જો તાણી ચોક બહાર જવાનું હોય, હા જાણી તમે જો ઈકણ એટલે ઓય, ઓય. મારે હોય જવાનું છે, હોય જવાનું, બાકી ચોય જાતો નહીં. અત્યારે અમે જાતા નહીં એટલે અમને શું કે ખબર છે હા. કે જલ્દી કરજો મારે પોવા જવાનું છે. આ ચો આવી વળી. હવે એ તો એને ખબર બકાવતો હોય છે. આ નવા નવા ગામનો નામ લે છે, ચોય ના હોય ને એવા તાણી. ખેગારજી હા. તમને જે પવન આવ્યો તો ને એક વખત એ વાઘુજીએ જોયો તો. ભલે બધાને વિશ્વાસ આવ્યો હોય કે ના આવ્યો હોય પણ તમે જે દોત પીચડીને બોલ્યા હતા ને કે હું અમેડાની માતા આવી, ખરેખર મને લાગ્યું તું કે આ દેવ છે સાચું. અરે વાઘુજી પણ બધાના લ્યા, વાતો ચેટલા પડી છે કુટુંબની મને બધી ખબર છે લ્યા. આ તો કોઈ માનતું નહીં લ્યા. કેવા જવું તો મને બંધ કરી નાખી છે ને કે લાવો ભુવન માર હોમે લાવો લ્યા, હાલ પાકું કરી નાખું બધું. હા. અરે વાઘુજી, એ વાઘુજી એમ તો આજથી 5 વર્ષ પહેલા આપણે રમેલ હતી, ખબર છે? મોગી માની જ રમેલ હતી. અને સવારના 4 ના પોરમાં મને આકોટો આવ્યો હતો અને આકોટો કરીને કીધું તું કે લે એ આજથી ચેતન થઈ જાજો નકે તમારી મોગી ખોઈ જાહે. અને આજ ખોઈ ગયા. કોઈ રહ્યા. એ દાડ કોઈને મોન્યું ના.
જો બેસીને પૂછ્યું હોત ને મને ધૂણાઈને તો બધું પાકું થઈ જાય. આપણે પૂછવું છે આ વખત. એ પવન કનો હતો ખબર તમને? મને બધી ખબર છે લ્યા. હું બધું જાણું છું. સાચું. હેલો હવે આપણે હેડજો, હેડો. શું છે વળી નવા જૂનું ન્યાયમ આપો છો? રમણ કરવાની છે મોગી માતાની. વાહ ભાઈ વાહ, જબર કાઠા છે તો. એટલે મારે નહીં, તારે મારા માછી ને. તમારા માછેન કરવાની છે. હા એ તો પછી કંકુત્રી અપાઈ દો. આ શું કેમ ભેગા થઈને ફરો છો? એટલે રમણ હોય કરવાની છે. હોય કર હા હોય કની કરવાની છે. આ બાપુજી દારૂ પી અને એક સવાલ ભૂલી જતા કે માસી હા. તમારા છોકરાને નોકરી ના આવતી હોય તો ખાલી અમારા મોગી માની મોનતા રાખો. હા, હા. આમ મોનતા રાખી અને આચાર્ય બની જો. વાહ ભાઈ વાહ, તાણી. મોગી માએ જબર કામ કર્યું છે. હા એટલે બાર તો કોમ કરે જ છે ને, એની રજા લેવાની છે. તમે હેડો. એવું છે? ઓવે કશો વાંધો નહીં. લ્યો હડો હું અહીંયા આવું. હેડો. હા મારું 500 પાટણ